સુરતના કામરેજમાં એક બસ અકસ્માત અહેવાલ આવ્યો છે કે અહીં કામરેજના લાડવેથી પોસ્ટમાર્ટમ જતા માર્ગમાં આવેલા કેનાલમાં મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં ખાબકી થઈ હતી અને જો કે આ સંદર્ભ ભાગે સમયે કેનાલમાં વધારે માત્રામાં પાણી ન હોવાથી મોડી ઉનાળામાં થતાં ટળી હતી અને જો કે મુસાફરો પડતા ઈજામાં હતી અને 20 મુસાફરોને હોસ્પિટલમાં ખસેડવામાં પડતા પ્રાપ્ત થઈ હતી અને માહિતી અનુસાર કામરેજમાં લાડથી કામોસમાં જતા આ બસમાં મુસાફરો સંખ્યા વધારે અને ડ્રાઈવરનો ટર્ન લેવામાં આગળ રહ્યો હતો અને બસ પલટી થઈ ગઈ હતી. કેનાલમાં પડી જો કે આ કેનાલમાં પાણી સપ્લાય કરવાનું હોસ્પિટલ બંધ થયું હતું અને હવાની આ ખૂબ જ ઓછું થયું હતું અને ખૂબ જ ઓછી કેનાલમાં ખાબકવામાં મુસાફરો અંદરમાં પડતા લોકોને તાત્કાલિક દોડી આવેલા આ તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં કામગીરી અને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને 108 એમ્બ્યુલન્સ લઈને મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન આ વિસ્તારમાં ધારાસભ્ય શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લસિંહ પાનસરેમાં કરાતલ સ્થળે પહોંચી દોડી આવ્યા હતા તથા બચાવ કામગીરી